રેડ એલર્ટને પગલે પોલીસની પણ તૈયારી। બોટાદ જિલ્લા પોલીસે તૈયારી કરી। એસપી ધર્મેન્દ્ર શર્મા નેત્રમથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે। નેત્રમથી સમગ્ર શહેરની પરિસ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી। કોઝવે બ્રિજ સંવેદનશીલ સ્થળોએ પોલીસ બંદોબસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ રહેશે। રેસ્ક્યુ સાધનો સાથે પોલીસની 112 ટીમ તૈનાત। ઇમરજન્સીમાં મદદ માટે 112 પર સંપર્ક કરવા અપીલ કરાઈ। તમામ આપણે કોઝવે છે, બ્રિજ છે, બીજા જે બ્રિજ પુલ આવતા હોય એ તમામ ઉપર આપણે 24 કલાક બંદોબસ્ત રાખેલ છે। અને ત્યાં પણ એવું છે કે જ્યારે પણ પાણીની ઓવરટોપિંગ થશે ત્યારે એટલે રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવશે અને પોલીસ પણ ત્યાં રહેશે। બીજા જે પણ નીચાણવાળા વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારો ઉપર પણ પોલીસની નજર છે અને ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે। એટલે મારી બોટાદના નાગરિકોને એ અપીલ છે કે તમે જ્યારે પણ કોઈ જગ્યા પાણી ભરાઈ જાય તો એ પાણી ભરાયેલા વિસ્તારમાં એટલે અવર જવર કરવાનું ટાળવાનું। સ્પેશિયલી જે કોઝવે છે અને જે બ્રિજ છે ત્યાં પાણીની ઓવરટોપિંગ રસ્તા ઉપર થાય છે તો એ રસ્તા જે ઓવરટોપિંગ રસ્તાવાળા વિસ્તાર છે ત્યાં તમારે જવાનું ટાળવાનું। રેસ્ક્યુ પહેલાં પણ કોઈને કોઈ પ્રકારની જરૂરિયાત હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે। આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે જિલ્લા વહીવટીતંત્રની છે એ પણ 24 કલાક જે સેલ ચાલુ છે।